નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 160મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિતલિયા પાંદડાવાળી ભાજી વિશે માહિતી આપું છું. સામાન્ય રીતે જે પાંદડા હોય છે એમાં વિટામિન્સ અને ખનિજ તત્વો વિશેષ હોય છે. કેલરીનું પ્રમાણ એમાં ઓછું હોય છે. એટલે કે 100 કેલરી હોય એવા ભાજી બહુ ઓછી હોય છે. બાકી 50ની અંદર જ હોય છે કેલરી. અને એમાં ચરબીનું પ્રમાણ હોતું નથી અને વિટામિન્સ થી ભરપૂર હોય છે. વિટામિન A, B, C અને આ ઉપરાંત એમાં ખનિજ તત્વો મિનરલ્સ જે આપણા દેહધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી છે. તો મિનરલ્સ ઘણા બધા આવેલા હોય છે. તો વિટામિન્સથી ભરપૂર. અને આજે 70થી 80 પ્રકારની ભાજી વિશે હું માહિતી આપું છું. આમ તો 70 જેટલી સ્લાઇડ છે, પણ અમુક ફોટોગ્રાફ બબે લીધા છે. એક જ પ્રજાતિ હોય એની 2 જાતિ હોય એટલે કમ્પેરિઝન માટે મેં એક જ ફોટોગ્રાફમાં લીધેલ છે. તો અળવી પહેલો ફોટોગ્રાફ છે. અળવી કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા. અળવીના પાનને પતરવેલિયા પણ કહેવામાં આવે છે. પતરવેલિયા જેનાથી પાતરા બનાવવામાં આવે છે. અળવીમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય છે. એટલે કે કેલ્શિયમથી ભરપૂર હોય છે અળવી. પણ અળવીમાં કેલ્શિયમ મેળવવા માટે અને ગળામાં ખૂંચે નહીં એટલા માટે ખાસ એમાં લીંબુ એટલે ખટાશ ઉમેરવી પડે છે. જ્યારે રાંધી હોય અળવીના પાતરા બનાવેલ હોય અથવા એના ભજીયા બનાવેલ હોય તો એમાં લીંબુનો રસ અથવા બીજી કોઈ ખટાશ ઉમેરવી પડે છે. તો અળવી વિટામિન્સ A, B, C તો હોય જ છે, પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે. એટલે કેલ્શિયમની ઉણપ હોય એ લોકોએ અળવીના પાત્રાનું અવારનવાર સેવન કરવું જોઈએ. એટલે કે અળવી એમાં લીંબુનો રસ ઉમેરવો પડે છે. 100 ગ્રામ અળવીમાંથી 77 કેલરી શક્તિ મળી શકે છે. કિલો કેલરી શક્તિ અળવીના પાનમાંથી મળે છે. એટલે કે લીંબુ ઉમેરવાથી જે કેલ્શિયમ ઓક્ઝેલેટના જે સ્ફટિક હોય છે એ ગળામાં ખૂંચતા નથી. નહીંતર લીંબુ અથવા ખટાશ ઓછી રાખી હોય તો એના સ્ફટિક ગળામાં ચચરે છે. એટલે ખાસ એટલે લીંબુની ખટાશ ખાસ ઉમેરવાની જરૂર પડે છે અળવીના જ્યારે પતરવેલિયા પાતરા બનાવ્યા હોય ત્યારે. પછીનો પ્લાન્ટ પછીના પ્લાન્ટમાં 3 ફોટોગ્રાફ ભેગા કરેલ છે. આ ફોટોગ્રાફમાં પહેલો છે ડાબી બાજુનો ખાટી ભીંડી હિબિસ્કસ કેનાબિનસ. એટલે કે ભાંગ જેવા પાન હોય છે. કેનાબિના એટલે કે ભાંગ, બરાબર. કેનાબિનસ, હિબિસ્કસ કેનાબિનસ. તો આને ખાટી ભીંડી કહેવામાં આવે છે. પાન સ્વાદે ખાટા હોય છે. ભીંડાની ફેમિલીને એટલે કે માલવેસી કુળની વનસ્પતિ છે 3 તો હિબિસ્કસ કેનાબિનસ. આ જંગલી પણ ઉગે છે અને બીજ વડે એની ખેતી પણ કરવામાં આવે છે. હિબિસ્કસ કેનાબિનસ. તો એને ભીંડીનો પાલો કહેવામાં આવે છે. દાળ શાકમાં ખટાશ ઉમેરવા માટે પણ આ ભીંડી એટલે કે ખાટી ભીંડી વપરાય છે. બીજી ખાટી ભીંડી છે ગાર્ડન બાગ બગીચામાં સરસ મજાના પુષ્પો લાલ રંગના કે મરૂન રંગના પુષ્પો હોય એટલા માટે બાગ બગીચામાં ઉછેરાય છે. એટલે કિચન ગાર્ડન તરીકે પણ આ ખાટી ભીંડી ઉછેરી શકાય છે. હિબિસ્કસ રેડિયેટસ. આ પણ માલવેસી કુળની વનસ્પતિ છે અને બીજ વડે ઉછેરવામાં આવે છે. મરૂન રંગના ઘેરા ગુલાબી રંગના પુષ્પો ખીલે છે. અને ત્રીજો પ્લાન્ટ છે એ લાલ અંબાડી. આના જે પાન તો ખટાશ ધરાવે છે, પણ આના જે પુષ્પનો ભાગ છે એ પણ માંસલ હોય છે અને ખાટા હોય છે. એટલે કે આના પાન છે 3 વનસ્પતિઓના પાન ચટણી બનાવવામાં તો વાપરી શકાય છે અને દાળ શાકમાં ખટાશ માટે પણ વાપરી શકાય છે. મિશ્ર ભાજી બનાવી હોય તો આના પાન વાપરી શકાય છે. ખાટી ભીંડી, લાલ અંબાડી,
બરાબર. ખાટી ભીંડીને બે સ્પીસીસ છે, હિબિસ્કસ કેનાબિનસ અને હિબિસ્કસ રેડિયેટસ. અને હિબિસ્કસ શબ્દરેખા એટલે કે લાલ અંબાડી. તો ત્રણેયના જે પાન છે એ પાનમાં ખટાશ હોય છે, એટલે ખટાશ ઉમેરવા માટે મિશ્ર ભાજી તરીકે પણ આ વનસ્પતિઓ છે, ખાટી ભીંડી વાપરી શકાય છે. ચટણી સરસ બને છે. પછીનો પ્લાન્ટ હવે ચિનોપોડિયેસી. આમ તો એમેરેન્થેસી કુળ, બ્રાસિકોસી કુળ, ચિનોપોડિયેસી કુળ, આ કુળની 3 કુળ એવા છે જેના પાન છે એ ભાજી તરીકે ઉપયોગી છે. તો ચિનોપોડિયેસી કુળની 2 વનસ્પતિઓ આ એક ફોટોગ્રાફમાં દેખાડેલ છે. એ ચીલની ભાજી અને બળેલો અથવા બિલારો કહે છે. તો ચીલની ભાજી અને ટાંકો કે બથવો કે અને શિયાળુ પાકમાં નીંદણ તરીકે આ વનસ્પતિ ઉગી નીકળે છે. અને કેટલાક વિસ્તારમાં આની ખેતી પણ કરવામાં આવે છે બીજ વડે, ચીલની ભાજી. તો આની ભાજી બહુ કાચા પાન પણ ખાવા પણ મજા આવે છે, બહુ ફરસા લાગે છે ચીલની ભાજી, ટાંકો કે બથવો કે. અને શિયાળામાં વાડી ખેતરમાં નીંદણ તરીકે આપણે શિયાળુ પાક હોય, ઘઉં, ડુંગળી હોય કે બીજા કોઈ પાક હોય, તો એની સાથે આ વનસ્પતિ કુદરતી રીતે ઉગી નીકળતી હોય છે. અને નીંદણનો જે છે ઉપયોગ એ ભાજી તરીકે કરી શકાય. બહુ સરસ મજાની ફરસી ભાજી લાગે છે ચીલની ભાજી, ટાંકો. બાજુનીમાં છે એ પણ નીંદણ તરીકે ઉગે છે, બાજુનો પ્લાન્ટ છે, બિલારો અથવા બરેલો કહેવામાં આવે છે. તો એ ચીલની ભાજી અપ્રચલિત ભાજી તરીકે સામાન્ય રીતે ઉપયોગ થાય છે, પણ અમુક વિસ્તારમાં એની ખેતી થતી હોય છે. ચીલ કે બથવો કે ટાંકો કે આ બધા નામ છે. અને આ બીજો પ્લાન્ટ છે બરેલો, ચિનોપોડિયમ મ્યુરિયલ અને ચિનોપોડિયમ આલ્બમ, એટલે કે ચીલની ભાજી, ટાંકો કે બથવો કે. તો આ બંને વનસ્પતિઓના જે પાન છે અને કુમળી ડાળીઓ છે એ ભાજી તરીકે વપરાય છે. પછીનો પ્લાન્ટ ચૂકો. આમાં પણ 2 ફોટોગ્રાફ સાથે છે, ચૂકો અને ખાટીયો. રૂમેક્સ ડેન્ટેટસ. આ ભીનાશવાળી જમીનમાં કે અથવા વાડી ખેતરમાં એમાં ઉગતો હોય છે ચૂકો, રૂમેક્સ ડેન્ટેટસ. અને બાજુમાં છે પાલક જેવા પાન છે, એને ખાટીયો કહેવામાં આવે છે. એ પણ રૂમેક્સ પ્રજાતિની જ જાતિ છે, રૂમેક્સ વેસિકેરિયસ. બાજુનો પ્લાન્ટ છે ખાટીયો. તો ચૂકો અને ખાટીયો બેય રૂમેક્સ પ્રજાતિની 2 જાતિઓ છે. રૂમેક્સ વેસિકેરિયસ, એના પાન પાલક જેવા હોય છે, પણ સ્વાદ બંનેના પાન છે એ સ્વાદે ખાટા હોય છે. એટલે કે મિશ્ર ભાજી બનાવી હોય અથવા તો કંઈક ખટાશ ઉમેરી હોય દાળ શાકમાં, તો આ વનસ્પતિઓના પાન વાપરી શકાય છે, રૂમેક્સ ડેન્ટેટસ અને રૂમેક્સ વેસિકેરિયસ. અને ચૂકો કહેવામાં આવે છે અને ખાટીયો પણ કહે છે, અથવા બીજા પણ સ્થાનિક નામો હોય. તો ચિનોપોડિયેસી ફેમિલીમાં એનો સમાવેશ થયેલ છે. પછીનો પ્લાન્ટ આમાં 2 જાતની પિલોડી છે, 2 ભોંય પિલોડી, સોલેનમ નાઇગ્રમ અને સોલેનમ વિલોસમ. સોલેનમ નાઇગ્રમ એના પાન ફળો છે એ પાકે એટલે કાળા રંગના થઈ જાય છે. શરૂઆતમાં લીલા હોય છે, પરંતુ જ્યારે પરિપક્વ થાય એટલે કે પાકે એટલે કાળા રંગના થાય છે. એટલા માટે એનું જાતિવાચક નામ છે નાઇગ્રમ અપાયેલ છે, સોલેનમ નાઇગ્રમ. તો ભોંય પિલોડી. તો આને પણ ભાજી છે પથરીના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. અર્ક મકોઈ. તો બરાબર, તો મકોઈ આને કહેવામાં આવે છે, મકોઈ. તો આ જે છે કિડનીના રોગોમાં, ખાસ કરીને પથરી, ઉનવા, એમાં આની ભાજી ગુણકારી છે. હમદર્દ નામની એક કંપની છે, એ આની એક દવા બનાવે છે. પછીનો પ્લાન્ટ છે બાજુમાં બીજી પિલોડી છે, તે એ પણ ભોંય પિલોડી તરીકે છે. એમાં ફળ પાકે
એટલે લાલ રંગના બને છે, સોલેનમ વિલોસમ. તો બંનેને ભોંય પિલોડી જ કહેવામાં આવે છે. અને ફ્લાવર્સ બેયમાં સફેદ જ હોય છે, પરંતુ ફળ પાકે એટલે ફરક દેખાય છે. બાકી અન્ય તફાવત પણ સહેજ જોવા મળે છે. તો સોલેનમ નાઇગ્રમ અને સોલેનમ વિલોસમ એટલે કે ભોંય પિલોડી, એને એક કાકમાચી પણ કહેવામાં આવે છે. અને ખાસ કરીને શોથકનો ગુણધર્મ ધરાવે છે, મૂત્રલ હોય છે અને સોજો મટાડનાર, એટલે કે પથરી હોય, ઉનવા હોય તો એમાં આ વનસ્પતિ ઉપયોગી છે. આની ભાજી કરીને લઈ શકાય. પછીનો પ્લાન્ટ પછીના પ્લાન્ટમાં બે જાતના લૂણી છે, મોટી લૂણી અને નાની લૂણી. તો મોટી લૂણી એ પણ વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં થતી હોય છે, અને નાની લૂણી પણ વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં ઉગતી હોય છે. નાની લૂણીને બળગલી કહે છે. અત્યારે સાતમ આઠમ આવવાની તૈયારી છે, બરાબર. તો નોમને દિવસે પંચકુટિયું શાક બનાવે છે. ત્યારે પંચકુટિયું શાકમાં વિવિધ પ્રકારની અડબાઓ ભાજીઓ જે વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગતી હોય, જેમ કે લૂણી છે, કણેજરો છે, કાંટાળો ડાંભો છે, એવી બધી ઘણી બધી વનસ્પતિ, ભોંપાત્રી છે, ખાટીયો છે. તો આવી બધી અડબાઓ પાંદડાવાળી ભાજી છે જે નીંદણ તરીકે ઉગતી હોય છે. તો તે દિવસે, નોમને દિવસે, જન્માષ્ટમી પછીના દિવસે પંચકુટિયું શાક બનાવાશે. અને બજારમાં પણ આવી અપ્રચલિત ભાજીઓ છે ત્યારે વેચાતી હોય છે, બજારમાં મળતી હોય છે. ખેડૂત લોકો અને જે વ્યાપારી લોકો છે એ એવી ભાજીઓ તે દિવસે વેચતા હોય છે. ઝીણકી લૂણી, જેને બળગલી કહે છે, અને ઝીણકી લૂણીની કઢી અને મુઠિયા સરસ બને છે. અને એવી જ રીતે મોટી લૂણી, પોર્ચ્યુલકા ઓલિરિસિયા, એમાં પીળા રંગના પુષ્પો ખીલે છે, અને એની પણ ભાજી બનાવવામાં આવે છે. આમાં ઓમેગા-3 પ્રકારના ફેટી એસિડ આવેલા હોય છે, એટલે કે ઓમેગા-3 આ બંને લૂણીમાં આવેલા હોય છે. એટલે કે જે ફાયદાકારક કોલેસ્ટ્રોલ છે એના માટે આ લૂણીની ભાજીનું ખાસ સેવન કરવું જોઈએ. અને બળગલી કે ઝીણકી લૂણી, એનું વૈજ્ઞાનિક નામ છે પોર્ચ્યુલકા ક્વોડ્રીફિડા. એના પાન અને પ્રકાર બંને માંસલ હોય છે, અને પાન બહુ સૂક્ષ્મ હોય છે, એટલે કે ઝીણકી લૂણી કહેવામાં આવે છે. પછીનો પ્લાન્ટ મોરડ. તો મોરડમાં ત્રણેક જાતિઓ નોંધાય છે. આમ તો ખારાશવાળો વિસ્તાર હોય ત્યાં વનસ્પતિઓ ઉગતી હોય છે. મોરડ, સુએડા ફ્રુટિકોઝા, એટલે કે ઊંચું થાય છે એટલે એને ઊંટ મોરડ કહેવામાં આવશે. એની જે પાન છે ગોળાકાર હોય છે અને માંસલ હોય છે, અને અંદર નમકયુક્ત હોય છે, એટલે ખારાશ ધરાવે છે. એટલે કે મોરડની ભાજી બનાવી હોય તો એમાં નમક નહીં નાખવાનું, એટલે કે ખારાશ એમાં કુદરતી રીતે જ મીઠું ભરેલું હોય છે. એટલે કે મિશ્ર ભાજી બનાવી હોય કે અને જો અથવા તો આની ભાજી બનાવી હોય ચણાનો લોટ ઉમેરીને, તો નમક ઉમેરવાનું રહેતું નથી, કેમ કે ખારાશ એમાં કુદરતી રીતે ભરપૂર હોય છે. સુએડા ફ્રુટિકોઝા, ઊભું મોરડ, બાજુમાં છે નીચું, એટલે કે જમીન પર પથરાતું મોરડ છે, એ બહુ ઊંચું નથી થતું, સુએડા ન્યુડીફ્લોરા. અને ત્રીજી સ્પીસીસ પણ દરિયાકાંઠે જોવા મળે છે, સુએડા મેરિટીમા. તો ખારાશયુક્ત જમીન હોય તો એનું આ સૂચન કરે છે. તો ખારાશ વિસ્તાર હોય ત્યાં આ મોરડ ઉગી નીકળતું હોય છે. અને ખાસ કરીને મોળાવત વખતે નમક નહીં ખાવાનું હોય ત્યારે આ ભાજી કેટલાક મહિલાઓ વાપરતા હોય છે. તો મોરડની ભાજી અને મુઠિયા સરસ બને છે, એટલે એમાં નમક ઉમેરવું પડતું નથી. અને બાકી એમાં જે મિનરલ્સ બીજા પણ આવેલા હોય છે, નમક એટલે કે સોડિયમ ક્લોરાઇડ તો હોય જ છે, પણ અન્ય ખનિજ તત્વો પણ જોવામાં આવશે. તો મોરડની ભાજી મિશ્ર ભાજી તરીકે બનાવી શકાય, અથવા તો ચણાનો લોટ ઉમેરીને પણ મુઠિયા કે ભાજી બનાવી શકાય. પછીનો પ્લાન્ટ ગાજર.
સામાન્ય રીતે આપણે ડોકોસ કેરોટા ગાજરની તો ખેતી કરવામાં આવે છે, બીજ વડે ખેતી કરી અને શિયાળુ પાક તરીકે શિયાળામાં તો ગાજર ભરપૂર મળે છે. એમાં દેશી ગાજર જે એના કંદમૂળ તો અથાણા તરીકે કે કચુંબર શાક તરીકે વપરાય જ છે, પણ એના પાનની ભાજી પણ કરી શકાય છે. ગાજર છે તો ગાજરના પાનની ભાજી, ગાજરના પાનમાંથી 77 કેલરી મળે છે. તો પાન ઘણા ફેંકી દેતા હોય છે, તો ગાજરના પાનની પણ ભાજી થઈ શકે છે. વિટામિન એ ગાજરમાં ભરપૂર હોય છે, એટલે ગાજરના પાનમાં પણ વિટામિન એ હોય, અને ગાજરના જે શંકુ આકારના જે માંસલ મૂળ છે, કંદમૂળ, તો એમાં પણ વિટામિન એ ભરપૂર હોય છે. તો ગાજર ખાસ કરીને વિટામિન એથી ભરપૂર હોય છે. ડોકસ કેરોટા એટલે કે કેરોટીન એટલે કે વિટામિન એનો એક પ્રકાર છે. તો કેરોટીન આમાં સારું એવું હોય છે, ડોકસ કેરોટા. તો ગાજરના પાનની પણ ભાજી બનાવીને ખાવી જોઈએ. પછીનો પ્લાન્ટ છે ચણા, સિસર એરિટિનમ. ચણા સામાન્ય રીતે પોપટા શિયાળામાં મળતા હોય છે, અને પોપટા બધા ખાતા હોય છે, અને જે પાન છે એ ફેંકી દેતા હોય છે. તો પાન પણ ચણાના પાનની પણ ભાજી બનાવી શકાય છે, અને એમાં લગભગ ચણાના પાનમાં 97 કેલરી હોય છે, અને એમાં મિનરલ્સ આવેલા હોય છે. એટલે કે ઉનવા થઈ ગયો હોય અથવા તો પથરી હોય તો ચણાના પાનની ભાજી ખાસ વાપરી શકાય. ચણા છે પાછા પથરી થયેલ હોય ત્યારે કઠોળની મનાઈ હોય છે, પણ ચણાના પાન છે એની ભાજી કરીને લેવાથી પથરીના ક્ષાર બહાર નીકળી શકે, અને ઉનવા કે બીજું કોઈ પેશાબને લગતી તકલીફ હોય તો એમાં પણ ચણાના પાનની ભાજી નું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે. તો સિસર એરિટિનમ ચણા, અને શિયાળુ પાક તરીકે ચણાનો ખેતી કરવામાં આવે છે, અને એના પાનની ભાજી બનાવી શકાય. પછીનો પ્લાન્ટ છે ફુલેવર, એટલે કે બ્રાસિકા ઓલેરેસિયા. બ્રાસિકેસી કુળની બધી વનસ્પતિઓના પાન છે એ ભાજી તરીકે ઉપયોગી છે. બ્રાસિકા ઓલેરેસિયા વેરાયટી બોટ્રેટિસ ફુલેવર. તો એના ફુલેવર આપણે જે પુષ્પવિન્યાસ છે માંસલ, એ શાકભાજી તરીકે વાપરીએ છીએ, પણ એના જે પાન છે એની ભાજી પણ થઈ શકે, ફુલેવરના પાનની ભાજી. તો એમાં પાનમાંથી લગભગ 60 થી 65 કેલરી મળે છે 100 ગ્રામ પાનમાંથી. તો ફુલેવરના પાન છે એનો ભાજી બનાવી શકાય, અને કચુંબર તરીકે કાચા પણ ખાઈ શકાય, અને કિચન ગાર્ડન તરીકે પણ ફુલેવર ઉછેરી શકાય, જેથી જંતુનાશક દવાનો છંટકાવ વધુ થયેલો હોય એનાથી બચી શકાય છે. કેમ કે કિચન ગાર્ડન તરીકે ઉછેરી હોય તો આપણે દવા છાંટેલ ન હોય. તો ફુલેવર બ્રાસિકા ઓલેરેસિયા બોટ્રેટિસ. પછીનો પ્લાન્ટ આ પાલક. આની તો ખેતી કરવામાં આવે છે, બજારમાં પાલક 12 માસ મળે છે. પાલક અને પાલખ. તો પાલક તો સ્પિનેસિયા ઓલેરેસિયા. તો આની ખેતી કરવામાં આવે છે, અને આમાં વિટામિન્સ અને ખનિજ તત્વોથી ભરપૂર હોય છે. તો પાલક એમાં એની પાનની ભાજી અને મિશ્ર ભાજી ઘણું બધું બનાવે છે. પાલકમાંથી ઘણી બધી વાનગીઓ બને છે. 100 ગ્રામ પાલકમાંથી 25 થી 26 કેલરી મળી શકે છે. સ્પિનાચ એનું અંગ્રેજી નામ છે સ્પિનાક. તો સ્પિનાચિયા ઓલેરેસિયા પાલક, પાલખ, ઘણા ખ ઉચ્ચાર કરતા હોય છે, પાલક. તો આની ભાજી કરવામાં આવે છે, અને કિચન ગાર્ડન તરીકે તેમજ વાડી ખેતરમાં ઉછેર કરવામાં આવે છે, અને 12 માસ અવેલેબલ હોય છે. છોડ સ્વરૂપની વનસ્પતિ હોય છે, અને બીજ વડે ઉછેરવામાં આવે છે. પછીનો પ્લાન્ટ કોબીજ, બ્રાસિકા ઓલેરેસિયા વેરાયટી કેપિટાટા. એટલે કોબીજ છે એના પાન છે
એનો ગોટો હોઈ જાય છે બધી એટલે એક પ્રકારનું કે કન્જેસ્ટેડ બધું નજીક બધા પાન ગોઠવાયેલા હોય છે અને એક આખો દડો બની જાય છે. અને કોબીજ આપણે ખાઈએ છીએ એ બધા પાન જ હોય છે, વચ્ચે એક ધરી હોય છે અક્ષ, તો નજીક પાન ગોઠવાયેલા હોય છે અને ઉપરાંત છાપરી બધા પાન એકબીજાથી આવૃત થયેલા હોય છે. એટલે કોબીજ એના પાનની ભાજી કરવામાં આવે છે. 100 ગ્રામ કોબીજમાંથી 25 થી 27 કેલરી મળી શકે છે. કોબીજમાં વિટામિન એ અને બીજા ઘણા બધા ખનિજ તત્વો હોય છે. વિટામિન A, B, C તો હોય, અને એ સિવાય ખનિજ તત્વો અને બીજા રેસા પણ હોય છે, અને લો કેલરી હોય છે, એટલે કે 25 થી 27 કેલરી. એટલે કોબીજનું સેવન કચુંબર અને તેમજ મિશ્ર શાક તરીકે એનું, અથવા ઘણી બધી વાનગીઓ કોબીજમાંથી બનતી હોય છે. પછીનો પ્લાન્ટ કોબીજ પછી છે કરલીની ભાજી. આ એક જંગલી વનસ્પતિ છે, કરલીની ભાજી, ક્લોરોફાઇટમ ટ્યુબરોઝમ. આ ખાસ કરીને ચોમાસાના પ્રથમ વરસાદ પછી ડુંગરાળ વિસ્તાર હોય તેમજ અડબા વિસ્તાર હોય ત્યાં આ વનસ્પતિ ઉગી નીકળે છે, કરલીની ભાજી, ક્લોરોફાઇટમ ટ્યુબરોઝમ. તો આની ભાજી અમુક વિસ્તારમાં સ્થાનિક લોકો વેચતા હોય છે. કરલીની ભાજી કલીમલી પણ કહેવામાં આવે છે. તો ક્લોરોફાઇટમ ટ્યુબરોઝમ, અને જમીનમાં એને કંદ આવેલા હોય છે. ઘણા બધા મૂળિયા હોય છે, પાતળો ભાગ હોય છે અને છેડે માંસલ ભાગ હોય છે. એટલે ઘણા આને નકલી સફેદ મૂસળી, બરાબર, કેમ કે સફેદ મૂસળીના તો મૂળિયા સળંગ માંસલ હોય છે. જ્યારે આને જે મૂળમાંથી નીકળતો ભાગ છે શરૂઆતમાં પાતળો હોય છે અને છેડાનો ભાગ છે એ માંસલ હોય છે. એટલે છેડાનો ભાગ 2 થી 3 ઇંચ જેટલો જ માંસલ હોય છે, જ્યારે સફેદ મૂસળીમાં હળંગ મૂળિયા બધા માંસલ હોય છે. તો કરલીની ભાજી કલીમલી પણ કહેવામાં આવે છે, અને આના પાનની ભાજી એ વરસાદ પછી 1 મહિના સુધી કે 1.5-2 મહિના સુધી આની ભાજી ઉપલબ્ધ બને છે. અને સ્થાનિક લોકો ખાસ આની ભાજી નું સેવન કરતા હોય છે, કલીમલીની ભાજી. ખેત મજૂરો અને સ્થાનિક લોકો, ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાંના લોકો પણ આની ભાજી વાપરતા હોય છે. પછીનો પ્લાન્ટ ફુદીનો. આમાં મેન્થાની જેટલી ઘણી બધી સ્પીસીસ છે. તો મેન્થા વિરિડિસ અને મેન્થા સ્પિકાટા, પછી મેન્થા આર્વેન્સિસ, મેન્થા પિપેરેટા, એટલે કે પીપરમેન્ટ. તો મિન્ટ એટલે કે મેન્થાની બધી સ્પીસીસ છે એને મિન્ટ કહેવામાં આવે છે. અને મેન્થાની સ્પીસીસમાં મેન્થોલનું પ્રમાણ ઘણું બધું હોય છે. એટલે પુદીનામાં જે મેન્થોલનું પ્રમાણ ઓછું હોય છે, પણ મેન્થા પિપેરેટા આ મિન્ટમાં જે પીપરમેન્ટ છે એમાં મેન્થોલનું પ્રમાણ 30 થી 40% જેટલું હોય છે. તો અને પુદીનાના પાનની ભાજી બનાવવામાં આવે છે, મિશ્ર ભાજી પણ બનાવવામાં આવે છે. અને પાણીપુરીનું જે પાણી હોય એ બનાવવા માટે પણ ફુદીનો વપરાય છે. અને ચટણી બનાવવામાં પણ ફુદીનો ના તાજા પાન વપરાતા હોય છે. તો ફુદીનો એકલી ભાજી તો ફુદીનાની બનાવવામાં આવતી નથી, કેમ કે સ્વાદ એ બહુ તીખી હોય છે. પણ મિશ્ર ભાજી બનાવવામાં ફુદીનાના પાન વાપરી શકાય છે. તેમજ હર્બલ ટી બનાવવી હોય એમાં પણ ફુદીનો વાપરી શકાય છે. કોઈ ઉકાળો બનાવવો હોય તો પણ ફુદીનાના પાન વાપરી શકાય છે. તો ફુદીનો, મેન્થા વિરિડિસ, પીપરમિન્ટ, મેન્થા પિપેરેટા. તો આ મેન્થાની બધી સ્પીસીસ છે એમાં મેન્થોલનું પ્રમાણ ઓછા વધતા પ્રમાણમાં હોય છે. પછીનો પ્લાન્ટ પોઈ. તો પોઈના 2 ફોટોગ્રાફ છે એમાં. બસેલા આલ્બા અને બસેલા રૂબ્રા, આમ તો બંને નો એક જ ગણાય છે. બસેલા આલ્બા અને બસેલા રૂબ્રા 2 વેરાયટી છે, પોઈની 2 વેરાયટી છે. તો
તો એકમાં પાન અને પ્રકાંડ બંને લીલું હોય છે, અને પાન એને લીલી પોઈ કહે છે જમણી બાજુ. એના પાન છે એ બહુ મોટા હોય છે, અને એનું પ્રકાંડ પણ થોડુંક જાડા માંસલ હોય છે. ડાબી બાજુ છે એ લાલ પોઈ છે, તો એમાં પ્રકાંડ મરૂન રંગનું હોય છે, અને પાનમાં પણ મરૂન રંગની જાય જોવામાં આવે છે. અને બંને પોઈના ભાજી, પાન તો કાચા ખાઈ શકાય છે, કચુંબર બનાવી શકાય છે, મિશ્ર ભાજી બનાવવામાં આવે છે, તેમજ પોઈના પાનના ભજીયા પણ બનાવીને ખવાય છે. તો પોઈ, બસેલા આલ્બા, બસેલા રૂબરા, બંને પોઈની વેરાયટી છે. પોથકી, પાન અને પ્રકાંડ બંને માંસલ હોય છે, અને એમાં મ્યુસિલેજ એટલું પ્રમાણ હોય છે, એટલે કબજિયાતમાં પોઈની ભાજી લઈ શકાય. બીજું લોહ તત્વની ઉણપ હોય, કેમ કે આમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ સારું એવું હોય છે. તો પાંડુ રોગ હોય, એનેમિયા, તો એમાં પોઈના પાનની ભાજી, અથવા પોઈના પાન કાચા પણ ખાઈ શકાય છે. ભાવે હોય છે, ચિકાસ ધરાવે છે, અને ફરસા લાગે છે પોઈ. તો પોઈની ભાજી બનાવવામાં આવે છે, ભજીયા પણ બનાવવામાં આવે છે. પછીનો પ્લાન્ટ, પછીમાં પ્લાન્ટમાં કોથમીર, વિટામિન એથી ભરપૂર. કોથમીર, કોરિએન્ડ્રમ સેટિવમ. સામાન્ય રીતે આપણે મસાલા તરીકે જ વાપરીએ છીએ કોથમીર, પણ કોથમીરના પાન ને પ્રકાંડ ને બધું છે એ કચુંબર તરીકે ખાસ ખાઈ શકાય છે, અને આની ભાજી પણ મિશ્ર ભાજી પણ બનાવી શકાય છે. પાન તો કાચા ભાવે એવા હોય છે. કોરિએન્ડ્રમ સેટિવમ, કોથમીર, કોરિએન્ડર. તો કોથમીર, અને આના જે ફળ હોય એને દાણા કહેવામાં આવે છે, એટલે એના પાન અને પ્રકાંડ એ મસાલા તરીકે ઉપયોગી છે, અને ભાજી તરીકે પણ વાપરી શકાય છે. તો કોથમીર વિટામિન એથી ભરપૂર હોય છે. પછીનો પ્લાન્ટ, પછીમાં છે પાનફૂટી. પાનફૂટીની બે સ્પીસીસ છે, કેલેન્ચોય પિન્નાટા અને કેલેન્ચોય સ્પીસીસ, એટલે કે એની વૈજ્ઞાનિક નામમાં જાતિવાચક સ્પીસીસ, બરાબર, કેલેન્ચોયની બે સ્પીસીસ છે. બંને પાનફૂટી તરીકે ઓળખાય છે, અને બંનેના પાન છે પથરી, ઉનવા, એમાં પિત્તાશયની પથરી, અને આના પાન સ્વાદે સવારમાં જ ખાટા વધુ લાગે છે, અને આના પાનની ભાજી બનાવી શકાય, કે કાચા ખાઈ શકાય છે. અને પથરી થતી હોય તો એને આના પાનનું સેવન ખાસ કરવું જોઈએ. પાન કાચા તો ખાઈ શકાય, એ ભાવે એવા હોય છે, પણ આની ચટણી કે ભાજી કે ભજીયા, પકોડા વગેરે પણ આના પાનફૂટીના પાનના બનાવી શકાય. તો પાનફૂટી પર્ણબીજ કહેવામાં આવે છે, કેમ કે પર્ણની કિનારીની જે ખાંચ હોય છે એ ખાંચમાં આ વનસ્પતિ ઉગી નીકળે છે. ચોમાસામાં જ્યારે વરસાદ હોય ને ભેજ વધુ હોય ત્યારે જૂનું પાન હોય ત્યાં ઘણા બધા રોપા એટલે પાનની ખાંચમાંથી ઉગી નીકળતા હોય છે, અને એને કાપી અને વાવી દો એટલે ઉગી જાય છે, એટલે કે વેજીટેટિવ પ્રોપાગેશન આનું સરસ થાય છે. પછીનો પ્લાન્ટ, પછી છે સરગવો, મોરિંગા ઓલિફેરા. તો સરગવાના પાનમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, એટલે એવા બધા ઘણા બધા મિનરલ્સ પણ આવેલા હોય છે. એટલે ખનિજ તત્વો અને વિટામિન્સ માટે સરગવાના પાનની ભાજી કરી શકાય, ભજીયા કરી શકાય, થેપલા બનાવી શકાય. તો સરગવાનું પાન માટે હવે વાવેતર ખૂબ થાય છે, અને પાન મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર હોય છે, એટલે એની કેપ્સ્યુલ કે ટેબ્લેટ પણ પાવડર કરી, અને સરગવાના પાનનો પાવડર કરી અને ટેબ્લેટ અને કેપ્સ્યુલ પણ બનાવવામાં આવે છે. સરગવાના પાનનું સૂપ પણ બનાવી શકાય, અને સરગવો વિટામિન્સથી ભરપૂર હોય છે, અને મિનરલ્સથી પણ ભરપૂર હોય છે. અને સરગવો ઉષ્ણ છે, એટલે કે ગરમ પિત્ત પ્રકૃતિ હોય, ગરમ હરસમસા હોય એને સરગવાનું સેવન ઓછું કરવું જોઈએ. બાકી કફ તો એ સારામાં સારું છે, વાયુ માટે પણ સારામાં સારું છે મોરિંગા ઓલિફેરા, સરગવો. અંગ્રેજીમાં એને ડ્રમસ્ટિક ટ્રી કહેવામાં આવે છે. તો સરગવો, મોરિંગા ઓલિફેરા, અને સહીજન સરગવો કહેવામાં આવશે, હિન્દીમાં સહીજન કહેવામાં આવશે સરગવો.
અને સંસ્કૃતમાં એને સિગરું કહેવામાં આવે, સિગરું. પછીનો પ્લાન્ટ આ કુંવાડિયો, કેસિયા ઓસ્ટ્રિજિફોલિયા અને કેસિયા ટોરા, જેમાં જે પાન હોય છે, પાનની અંદર 6 પર્ણિકા હોય છે, એટલે કે પર્ણિકાની 3 જોડી હોય છે. કુંવાડિયો છે એની 2 જે જાતિઓ છે, કેસિયા ઓસ્ટ્રિજિફોલિયા અને કેસિયા ટોરા. બંનેમાં ઓળખવા માટે જે એક કેસિયા ટોરા છે એમાં 2 ગ્લેન્ડ હોય છે, 2 પર્ણિકાની નીચલી 2 પર્ણિકા હોય એમાં 2 ગ્રંથિ આવેલી હોય છે, પર્ણિકાની જોડની વચ્ચે આવેલી હોય છે, લાલ મરૂન રંગની. જ્યારે કેસિયા ઓસ્ટ્રિજિફોલિયામાં એક જ ગ્લેન્ડ આવેલી હોય છે. તો એનો બાકી તો પર્ણ અને પુષ્પો અને જે ફળ બધું સરખું હોય છે, પણ આ ગ્રંથિની દ્રષ્ટિએ જ આ 2 સ્પીસીસ કુંવાડિયાની જુદી પડે છે. અને છોડ સ્વરૂપની વનસ્પતિ છે, બીજ વડે ચોમાસામાં ઉગી નીકળે છે. અને કુંવાડિયોને ચક્રમર્દ કહેવામાં આવે છે સંસ્કૃતમાં, એટલે કે ધાધર મટાડનાર. અને કેટલાક લોકો કુંવાડિયાના પાનની ભાજી બનાવે છે, જે કુંવાડિયો છોડ સ્વરૂપની વનસ્પતિ હોય, એટલે કે જ્યારે એના કુમળા પાન હોય ત્યારે એ પાન ચૂંટી અને એની ભાજી બનાવવામાં આવે છે. અને બાકી એમાં રેચક દ્રવ્ય પણ છે, એટલે કે ચર્મ વિકાર હોય તો એના માટે કુંવાડિયાના પાનની ભાજી બનાવીને સેવન કરવાથી ફાયદો થઈ શકે. તો કુંવાડિયો, કેસિયા ઓસ્ટ્રિજિફોલિયા, કેસિયા ટોરા છોડ સ્વરૂપની વનસ્પતિ છે, અને બીજ વડે ચોમાસાના પ્રથમ વરસાદ પછી આ કુંવાડિયો ઉગી નીકળશે. પછીનો પ્લાન્ટ સાટોડો, ટ્રાયન્થીમા મોનોગાયના, ટ્રાયન્થીમા પોર્ચ્યુલેકેસ્ટ્રમ. આ એના 2 વૈજ્ઞાનિક નામ છે, જૂના નવા. તો આ જમીન પર પથરાતી વનસ્પતિ છે, પાન એના માંસલ હોય છે. સાટોડો સફેદ અથવા તો આછા ગુલાબી રંગના પુષ્પો ખીલે છે. તો આના પાનની ભાજી બનાવવામાં આવે છે, અને વર્ષાભુ પણ કહેવામાં આવે છે, વર્ષાભુ, સાટોડો. એટલે જમીન ઉપર પથરાતો હોય છે. તો સાટોડો અને સાટોડી બંને અલગ વનસ્પતિઓ છે. તો આ સાટોડો અને ફેમિલી છે એઝોએસી, અને જ્યારે સાટોડીની ફેમિલી છે નિક્ટાજીનેસી. તો બંનેની ફેમિલી અલગ છે, એટલે કે પુષ્પની રચના અલગ છે. બંને અલગ અલગ કુળની વનસ્પતિઓ છે, સાટોડો અને સાટોડી. તો ટ્રાયન્થીમા મોનોગાયના, સાટોડો, ફેમિલી એઝોએસી, જમીન પર પથરાતી વનસ્પતિ છે. તો આની નીંદણ તરીકે વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં ઉગે છે. પછીનો પ્લાન્ટ સાટોડી, બેઠી સાટોડી. સાટોડી એટલે કે બોરેવિયા. તો બોરેવિયામાં 3 સ્પીસીસ છે. બોરેવિયા ડિફ્યુઝા એ જે જમીન ઉપર પથરાયેલી હોય છે, બેઠી સાટોડી. બોરેવિયા ઇરેક્ટા એટલે કે ઊભી સાટોડી. અને ત્રીજી વેલાઓય સાટોડી એટલે કે બોરેવિયા વર્ટિસિલાટા. તો આ સાટોડીના 3 સ્પીસીસ છે. તો બોરેવિયા ડિફ્યુઝા અને પુનર્નવા પણ કહેવામાં આવે છે, પુનર્નવા સાટોડી, નવું જીવન બક્ષનાર. એટલે કે આ સાટોડી છે એના પાનની ભાજી નું સેવન કરવાથી પથરી ઊનવામાં ફાયદો થાય. નવું જીવન બક્ષનાર એટલે કે યુરોજેનિટલ ડિસઓર્ડર હોય, એટલે કે મૂત્રજનન તંત્રના જે રોગો હોય તો એની સારવાર માટે સાટોડી ખૂબ જ ઉપયોગી છે. સાટોડીના પાનની ભાજી થાય છે, અને એના મૂળિયા ઔષધિ તરીકે વપરાય છે. આયુર્વેદમાં એની ખાસ માંગ છે, એટલે કે એની ઔષધ તરીકે વપરાય છે સાટોડી. પુનર્નવા, નવું જીવન બક્ષનાર, સંસ્કૃત નામ છે સાટોડીનું પુનર્નવા. પુનર્નવા મંડૂર, પુનર્નવા ક્વાથ, આવું બધું ઘણી બધી આયુર્વેદિક ઔષધો બને છે, જે ઊનવા હોય કે પેશાબને લગતા કોઈ પણ રોગો હોય તો એની સારવારમાં વપરાય છે. પછીનો પ્લાન્ટ રાજગરો. સામાન્ય રીતે જે ફરાળ તરીકે આનું જે ધાન્ય છે, એટલે કે ધાન્ય ફળો એટલે કે બીજ, એ ફરાળ તરીકે વપરાતો હોય, એનો પાવડર કે
બનાવવામાં આવશે રાજગરાના ફળોનો એટલે કે બીજનો પાવડર. એમેરેન્થસ પેનિક્યુલેટસ છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને બીજ વડે આની ખેતી કરવામાં આવે છે. તો રાજગરાના પાનની ભાજી પણ બનાવી શકાય છે. તો રાજગરાના પાનની ભાજીમાંથી 60 થી 70 કેલરી મળી શકે છે. તો વિટામિનથી ભરપૂર હોય છે અને બાકી રાજગરો એટલે કે એમેરેન્થેસી કુળની વનસ્પતિઓ છે, કબજિયાત અને હરસ હોય એ લોકોએ ખાસ સેવન કરવું જોઈએ. અને મૂત્રલ હોય એટલે કે ઊનવા અને પથરી જેવા રોગોમાં પણ આવી ભાજીનું સેવન કરી શકાય. રાજગરો એમેરેન્થસ પેનિક્યુલેટસ. તો રાજગરાના પાનની ભાજી ખાસ કરીને કબજિયાત હોય કે હરસ હોય તો રાજગરાના પાનની ભાજી બનાવીને સેવન કરી શકાય. પછીનો પ્લાન્ટ, આની ખેતી કરવામાં આવે છે. અમુક વિસ્તારમાં જ આની ખેતી થતી હોય છે. લેક્ટુકા સેટિવા સાલિટ, આમ કોબી જેવો દેખાવ હોય છે. સાલિટ લેક્ટુકા સેટિવા ફેમિલી એસ્ટ્રેસી કુળની વનસ્પતિમાં છે અને ઇંગ્લિશમાં એને લેટ્યુસ કહેવામાં આવે છે. તો આના તાજા પાનની ભાજી બનાવવામાં આવે છે. એટલે વિટામિન્સ અને ખનિજ તત્વો આમાંથી મળી શકે છે. સાલિટ 100 ગ્રામમાં સાલિટમાંથી 20 થી 21 કેલરી મળી શકે છે. પછીનો પ્લાન્ટ, છે શીશમૂળી. કોમેલિના બેંગાલેન્સિસ. તો કોમેલિના બેંગાલેન્સિસ તો બંગાળ આનો નેટિવ છે, એટલા માટે બેંગાલેન્સિસ જાતિવાચક નામ અપાયેલ છે. તો આમાં શીશમૂળી એટલે કે કોમેલિયાની ઘણી બધી જાતિઓ છે. કોમેલિયા ફોર્સ્ક્વેલા અથવા ઘણી બધી. તો આના ઓખલો બોખલો પણ કહેવામાં આવે છે. શીશમૂળી, મૂળી કહે છે, શીશમૂળીઓ પણ કહેવામાં આવે છે. અને આના પાનની ભાજી અને ભજીયા બનાવવામાં આવે છે. કેટલાક ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આના ભજીયા બનાવવામાં આવે છે અને ઓખલો બોખલો કહેવામાં આવે છે. તો પાનની ભાજી અને ભજીયા બનાવે છે. અને નીંદણ તરીકે ચોમાસામાં ખૂબ જ ઉગી નીકળે છે. અડબા વિસ્તારમાં પણ આ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. શીશમૂળીઓ પણ કહેવામાં આવે છે. કોમેલિના બેંગાલેન્સિસ, કોમેલિના ફોર્સ્ક્વેલા. તો આવી બધી ઘણી બધી સ્પીસીસ છે કોમેલિયાની. એના પાન અને પ્રકાંડ બધું માંસલ હોય છે. પછીનો પ્લાન્ટ છે તાંદળજો એમેરેન્થસ બ્લિટમ. આની બીજ વડે ખેતી કરવામાં આવે છે અને તાંદળજો લગભગ 12 માસ ઉપલબ્ધ બને છે, કેમ કે એની બીજ વડે અવારનવાર ખેતી થતી હોય છે અલગ અલગ વિસ્તારમાં. અને ખાસ કરીને આજે કબજિયાત માટે સારામાં સારું છે આની ભાજી. કબજિયાત હોય, હરસ થતા હોય વારંવાર, તો તાંદળજો છે એ મૂત્રલ અને મૃદુ રેચક છે. એટલે આની ભાજીનું સેવન કરવાથી કબજિયાત માટે અને હરસમાં પણ ફાયદો થાય. તો તાંદળજો મૂત્રલ છે અને મૃદુ રેચક છે, એટલે કબજિયાત અને હરસમાં ઉપયોગી છે. બાકી મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે, એટલે ઊનવા હોય કે પથરીમાં પણ આનું સેવન થઈ શકે. અને આમાં લોહ તત્વનું પ્રમાણ પણ સારું એવું હોય છે, એટલે કે એનેમિયા, પાંડુ રોગ હોય તો આના તાંદળજો વાપરી શકાય. તાંદળજાની ભાજીમાં ખાસ કરીને લસણ ઉમેરવાથી અને થોડોક અજમો ઉમેરવાથી સ્વાદિષ્ટ ભાજી બને છે. તાંદળજો એમેરેન્થસ બ્લિટમ, એમેરેન્થસ લિવિડસ, એમેરેન્થસ પોલિગેમસ, આ બધા તાંદળજાની વૈજ્ઞાનિક નામો છે. પછીનો પ્લાન્ટ પછીનો પ્લાન્ટ છે ગુંદી, કોર્ડિયા ગેરેફ. ગુંદીના કાચા પાન ખાઈ શકાય અને ભાજી પણ બનાવી શકાય. થોડીક ચીકાશ આવેલી હોય છે, એટલે કે મ્યુસિલેજ આવેલું હોય છે. કોર્ડિયા ગેરાફ ગુંદી. તો ગુંદીના કુમળા પાન કાચા ખાઈ શકાય છે અને એના પાનની ભાજી પણ બનાવી શકાય છે. ચીકાશ ધરાવે છે અને કેટલાક લોકો એના પાન ચાવતા હોય છે. ગુંદી એટલે વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે અને બીજ વડે ઉછેરી શકાય છે. તેમજ જંગલ વિસ્તારમાં પણ આ ગુંદી બીજ વડે, કેમ કે
આના જે ફળ છે એ પક્ષીઓ ખાતા હોય તો એટલે એના ચરક દ્વારા અમુક જગ્યાએ એના બીનું વિકિરણ થતું હોય, એટલે કે ત્યાં બીજ પડ્યા હોય એટલે પછી ચરક દ્વારા એ ઉગી નીકળતી હોય છે. તો ગુંદી, કોડિયા, કેરા. પછીનો પ્લાન્ટ છે જેઠીમલ, અને જેઠીમલ ચાંદેલીઓ જીપ્ટો પણ કહે છે. જેઠીમલ ટાવરનિએરા કુનેફોલિયા છોડ સ્વરૂપની વનસ્પતિ છે. આના પાન ગળચટ્ટા હોય છે. અમુક વિસ્તારમાં ને કાબરબાઈનો રોટલો નામથી પણ ઓળખવામાં આવે છે. અને પાન એના થોડા ગળચટ્ટા હોય છે અને ફાચર આકારના પાન હોય છે. કુનેફોલિયા, બરાબર, ફાચર એટલે ફાચરમાં કેમ અણી એક બાજુ હોય છે, તો આના ઓબેવટ પ્રકારના પાન હોય છે, અને એટલે કે ફાચર જેવા પાન લાગે છે, ત્રિકોણ આકારના. કુનેફોલિયા, જેઠીમલ. તો આના પાનની ભાજી પણ કરવામાં આવે છે. પાન સહેજ ગળચટ્ટા લાગે છે. અને ખોટું જેઠીમઠ પણ આને કહેવામાં આવે છે. ખોટું જેઠીમઠ એટલે જેઠીમલ જીપ્ટો, ચાંદલીઓ જીપ્ટો પણ કહેવામાં આવે છે. ટાવરનિએરા કુનેફોલિયા, ટાવરનિએરા નુમુલારિયા એના વૈજ્ઞાનિક નામો છે. પછીનો પ્લાન્ટ અગથિયો. અગથિયાના પુષ્પોની 2-3 વેરાયટી છે. લાલ અગથિયો, પીળો કે સફેદ. તો સેસ્પિનિયા ગ્રાન્ડિફ્લોરા, તો એમાં 3 પુષ્પોની વેરાયટી છે. એટલે બીજ વડે એને ઉછેર કરવામાં આવે છે. નાનું વૃક્ષ છે, થાય છે, અને આનું આયુષ ઓછું હોય છે, એટલે કે 8 થી 10 વર્ષનું જ આયુષ ધરાવે છે. અને બહુ ઝડપથી વધે છે બીજ વડે, પણ બીજ આમાં ઘણીવાર સડી જતા હોય છે. એટલે કે 100 બીજ વાવ્યા હોય તો માંડ 5 બીજ ઉગતા હોય છે. તો એટલે કે આનો શું કે બીજમાં હોલ પડી ગયો હોય છે, એટલે કે જીવાત ખાઈ જાય છે. તો સેસ્પિનિયા ગ્રાન્ડિફ્લોરા, તો આની ભાજી બનાવવામાં આવે છે. પુષ્પોનું પણ શાક કરવામાં આવે છે, અને પાનની પણ ભાજી કરવામાં આવે છે. અગથિયો, તો 100 ગ્રામ પાનમાંથી 90 થી 93 કેલરી અગથિયાના પાનમાંથી મળી શકે છે. સેસ્પિનિયા ગ્રાન્ડિફ્લોરા, અગથિયો. પછીનો પ્લાન્ટ છે અણી. આ જંગલી વનસ્પતિ છે. વાડી ખેતરની વાડમાં થાય છે. ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ, ક્લેરોડેન્ડ્રમ ફ્લોમાઇડિસ એ પણ જૂનું વૈજ્ઞાનિક નામ છે. તો આના પાનની ભાજી કરવામાં આવે છે. પાન છે એ ખાસ કરીને મેદહર છે. આના મૂળિયા તો વપરાય છે દસમૂલાલીસ અને દસમૂલ ક્વાથ બનાવવામાં, પણ આના પાનની છે એ પણ મેદર ગુણધર્મ ધરાવે છે, એટલે કે આના પાનની ભાજી કરી શકાય. અણી. પછીનો પ્લાન્ટ, તો અણી પછીનો પ્લાન્ટમાં આવે છે ભૂંભુલિયા થોર, યુફોર્બિયા કડુસિફોલિયા. ચોમાસામાં જ આના પાન હોય છે. આના પાન સ્થાનિક લોકો આના પાન ખાય છે, અને એની ભાજી કે ચટણી પણ બનાવે છે, કેમ કે પાન સ્વાદે ખાટા હોય છે. એટલે આમ તો ક્ષીર ધરાવતી ઝેરી વનસ્પતિ છે, પણ પાન છે એની ભાજી બનાવવામાં આવશે. પાન સ્વાદે ખાટા હોય છે, અને આના પાન છે ફક્ત ચોમાસા પૂરતા જ જોવા મળશે. ભૂંભુલિયા થોર કહેવામાં આવશે. અને વાડી ખેતરની વાડમાં આ ભૂંભુલિયા થોર ઉછેરવામાં આવે છે વાડ તરીકે. યુફોર્બિયા કડુસિફોલિયા, યુફોર્બિયા નિવુલિયા, યુફોર્બિયા નેરિફોલિયા, એટલે કે કરન્ટ જેવા પાન છે, નેરિયમ. તો યુફોર્બિયા કડુસિફોલિયા, ભૂંભુલિયા થોર, એટલે બરાબર વાડ થોર તરીકે આને. અને ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, પણ આના પાનની ભાજી કે ચટણી બનાવી શકાય, પણ બહુ ઓછા લોકો વાપરતા હોય છે. પછીનો પ્લાન્ટ વાળુની ભાજી. આ પણ નીંદણ તરીકે અડબા વિસ્તારમાં ઉગતું હોય છે. વાળુની ભાજી ઝિસિકિયા ફાર્નાસિયોઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ પ્રમાણમાં ઓછી જોવામાં આવે છે વાળુની ભાજી, અને સ્થાનિક લોકો આની ભાજી બનાવીને સેવન કરતા હોય છે. પછીનો પ્લાન્ટ આ મેથી. આના બીજ વડે ખેતી કરવામાં આવે છે, અને ટ્રિકોનેલા ફિનમ ગ્રીકમ એનું વૈજ્ઞાનિક નામ છે મેથીનું.
ઇંગ્લિશમાં એને ફેનોગ્રીક કહેવામાં આવે છે. અને બીજ વડે ખાસ ઉછેરવામાં આવે છે. અને પાનની ભાજી બનાવે છે, મિશ્ર ભાજી બનાવે છે. અને મેથીના પાનના ભજીયા એટલે કે પકોડા પણ બનાવવામાં આવે છે. થેપલા બનાવવામાં પણ મેથીના પાન વપરાય છે. ખાખરા, થેપલા, ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. અને મેથીના પાનની સૂકવણી કરવામાં આવે છે. એને કસૂરી મેથી કહેવામાં આવે છે. જ્યારે મેથી ઉપલબ્ધ ન હોય તો ત્યારે કસૂરી મેથી ચણાના લોટમાં ઉમેરી અને ભજીયા બનાવવામાં આવે છે. તો મેથી, અને ઉનાળામાં મેથી બહુ ઓછી મળે છે, ત્યારે કસૂરી મેથી ખાસ વાપરતા હોય છે. બાકી મેથી મોટાભાગે તો બારે માસ ઉપલબ્ધ હોય છે, કેમ કે અમુક જ્યાં પિયત હોય ત્યાં મેથી અવારનવાર વાવતા હોય છે. પછીનો પ્લાન્ટ બોડી અજમો, એપિયમ ગ્રેવ્યોલન્સ, એને સેલેરી પણ કહેવામાં આવશે. અજમોદ, સંસ્કૃત નામ છે અજમોદ. અને બોડી અજમો, અજમોદાથી ચૂર્ણ બનાવવામાંના ફળો વપરાય છે. આના પાન છે એન્ટી કેન્સર જેવા ગુણધર્મો ધરાવે છે, એટલે એન્ટીઓક્સિડન્ટ એવા ગુણધર્મો હોય છે, એટલે આના પાનની ભાજી બનાવવામાં આવે છે. એપિયમ ગ્રેવ્યોલન્સ, ફેમિલી એપિએસી, એટલે છોડ સ્વરૂપની વનસ્પતિ છે બોડી અજમો. ઇંગ્લિશમાં એને સેલેરી કહેવામાં આવે છે. પછીનો પ્લાન્ટ છે અસળિયો. તો અસળિયો છે એના પાનની પણ ભાજી કરવામાં આવે છે. અને એના જે બીજ હોય છે એને ખીર અને રાબ બનાવવામાં આવે છે. અસળિયાના બીજની રાબ અને ખીર બનાવે છે. જ્યારે તાજા લીલા પાન હોય છે એની ભાજી બનાવવામાં આવે છે. લેપિડિયમ સેટિવમ એનું વૈજ્ઞાનિક નામ છે. તો અસળિયાની બીજ વડે શિયાળુ પાક તરીકે ખેતી કરવામાં આવે છે. અને અસળિયો લોહ તત્વથી ભરપૂર હોય છે, એટલે કે પાંડુ રોગ થઈ ગયો હોય, એનેમિયા, તો એમાં પાનની ભાજી બનાવી લઈ શકાય. તેમજ એના જે અસળિયાના બીજ છે એની ખીર અથવા તો રાબ બનાવીને સેવન કરી શકાય. તો અસળિયો, લેપિડિયમ સેટિવમ. પછીનો પ્લાન્ટ છે રાય, બ્રાસિકા ઝુનસિયા. આની પણ ખેતી કરવામાં આવશે, પણ આની ભાજી કરવામાં આવશે. સરસવ, એટલે કે બ્રાસિકાની ઘણી સ્પીસીસ છે. રાય, રાયડો, સરસવ અલગ અલગ છે. બ્રાસિકા ઝુનસિયા, બ્રાસિકા કેમ્પેસ્ટ્રીસ, બ્રાસિકા નાઇગ્રા. તો આના પાન છે એની ભાજી બનાવવામાં આવશે. એકલા પાન બહુ તીખા લાગે છે, એટલે કે મિશ્ર ભાજી બનાવવામાં આવશે. પંજાબમાં ખાસ દેશી ખાણું છે. આપણે કેમ ઓળો રોટલો સૌરાષ્ટ્રનો વખણાય છે, તો તેવી જ રીતે ત્યાં મક્કે કી રોટી સરસો કા શાક, આ દેશી ખાણું પંજાબી લોકોનું હોય છે. તો એના પાનની ભાજી બનાવે છે, પણ પાનમાં અન્ય ભાજી પણ વાપરવામાં આવે છે, એટલે કે તાંદરજો હોય કે પાલક કે બીજા ભાજી ઉમેરાય છે. તો સરસવ, બ્રાસિકા ઝુનસિયા, રાય, રાયડો, સરસવ. પછીનો પ્લાન્ટ છે અડબાવ સુવા. તો આ પથરા જમીન હોય, અડબાવ વિસ્તાર, ત્યાં આ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. અને આમ દેખાવ એનો સુવાની જેમ જ હોય છે. અને એનો જે પાન આપણે ચાખીએ તો સુવા જેવા તીખા લાગે છે, એટલે કે અડબાવ સુવા. કેટલાક સ્થાનિક લોકો આના પાનની ભાજી કે ચટણી બનાવતા હોય છે, ચટણી બનાવવા વાપરતા હોય છે. તો અડબાવ સુવા, ફેમિલી એસ્ટ્રેસી. પછીનો પ્લાન્ટ, તો સુવાની ફેમિલી બેની અલગ અલગ છે. અડબાવ સુવા અને સુવા બંને અલગ ફેમિલીના છે. આ એલચો ખાસ કરીને બાગ બગીચામાં તેમજ ઘર આંગણે ઉછેરવામાં આવશે. એમોમમ સુબ્યુલેટમ, પીલા વડે તેમાં ઉછેરવામાં આવશે, બીજ વડે પણ ઉછેરવામાં આવશે. મોટી એલચી કે એલચો, અને આના પાન છે એ હર્બલ ટી બનાવવામાં અને ઉકાળા બનાવવામાં આના પાન વપરાય છે. પછીનો પ્લાન્ટ આ ઢીમડો, વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગે છે. તાંદળ જેવા જ આના ગુણધર્મો છે. અને વાડી ખેતરમાં પિયત વિસ્તારમાં ખાસ ઉગતો હોય છે ઢીમડો, એમેરેન્થસ વિરિડિસ. એટલે આમાં કાંટા નથી હોતા, આમ તાંદળ જેવો જ લાગે છે ઢીમડો. તો આની ભાજી કબજિયાત હરસમાં ઉપયોગી છે ઢીમડો.
છોડ સ્વરૂપની વનસ્પતિ છે, બીજ વડે કુદરતી રીતે ઉગે છે. પછીનો પ્લાન્ટ પછી છે કણેજરો. આ ચોમાસામાં ખાસ વાડી ખેતરમાં આમ અડવા વિસ્તારમાં નીંદણ તરીકે ઉગે છે. બીજ ડાયઝેરા મ્યુરિકાટા કણેજરો. જ્યારે નોમને દિવસે મિશ્ર ભાજી બનાવવામાં હોય ત્યારે કણેજરો ખાસ હોય, અને કણેજરાના પાનમાં હોલ પડી ગયા હોય છે, એટલે અને આ પાન જીવાતને પણ ખૂબ જ ભાવે છે. કીટકોના આના પાન બહુ ભાવે છે. તો આમ તો અડબા વનસ્પતિ છે, વાડી ખેતરમાં નીંદણ તરીકે પણ ઉગે છે. તો કણેજરો ડાયઝેરા મ્યુરિકાટા, ડાયઝેરા આર્વેન્સિસ. અને જે ફ્લાવરિંગ હોય છે તે ગુલાબી રંગના હોય છે પુષ્પો, બહુ સુંદર લાગે છે. કણેજરાની ફ્લાવરિંગ હોય ત્યારે જોવો ગમે છે. કણેજરો ફેમિલી એમરેન્થસ. પછીનો પ્લાન્ટ તો કબજિયાત હરસ હોય તો કણેજરા પાનની ભાજી વાપરવી. અને આ જ પણ એમરેન્થેસીનો મેમ્બર છે કાંટાળો ડાંબો, એમરેન્થસ સ્પાઇનોસસ. તો સ્પાઇનોસસ જાતિવાચક નામ આપવાનું કારણ કેમ કે આમાં કંટકો આવેલા છે. સ્પાઇન એટલે કે કંટક. તો આના પાનની પણ ભાજી બનાવવામાં આવશે. પાન પ્રકાંડ, આનું પ્રકાંડ શરૂઆતમાં લીલું હોય છે, પણ જ્યારે પરિપક્વ અવસ્થા થાય ત્યારે એનું પ્રકાંડ એમરેન્થસ કલર એટલે કે ગુલાબી પર્પલ રંગનું બની જાય છે. તો કાંટાળો ડાંબો એમરેન્થસ સ્પાઇનોસસ. તો આની ભાજી પણ કબજિયાત રસમાં ખાસ ગુણકારી છે. ઉનવા પથરીમાં પણ વાપરી શકાય. એનિમિયામાં પણ આના પાન ઉપયોગી છે, કાંટાળો ડાંબો. પછીનો પ્લાન્ટ છે ગુંદો. તો એના આમ તો વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે. કેટલાક લોકો આના પાનની ભાજી બનાવે છે. કોડિયા ડાયકોટોમાં ગુંદો. બીજ વડે આને ઉછેરવામાં આવશે. વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે. પછીનો પ્લાન્ટ પાનખર વૃક્ષ. પછીનો પ્લાન્ટ ખાટી ચામોલ બોહિનિયા ફોવિયોલાટા. તો ફોવિયોલી એટલે કે છિદ્ર. તો છિદ્ર ધરાવે છે આના પાનમાં, એટલે કે બોહિનિયા ફોવિયોલાટાનું નામ એટલા માટે પડ્યું છે કેમ કે આના પાનમાં સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે, અને ખાટી ચામોલ કહેવામાં આવે છે. અને કેમ કે એના પાન સ્વાદે ખાટા હોય છે, આના પુષ્પો પણ સ્વાદે ખાટા હોય છે. તો આના પાનની ચટણી બનાવી શકાય છે, અને દાળ શાકમાં ખટાશ માટે પણ આના પાન વાપરી શકાય છે. તો અને મિશ્ર ભાજી માટે પણ આના પાન વાપરી શકાય. ખાટી ચામોલ બોહિનિયા ફોવિયોલાટા. તો વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે, બીજ વડે ઉછેરવામાં આવે છે. પછીનો પ્લાન્ટ છે કુંવારપાઠું એલોય બાર્બા ડેન્સિસ. તો કુંવારપાઠાના પાનનું શાક બનાવવામાં આવે છે, ભાજી બનાવવામાં આવે છે. તો આના પાનના બંને ધાર હોય છે, એ પણ કિનારી ત્યાં કંટકો હોય છે, એ ભાગ દૂર કરી અને એના પાનના ટુકડા કરી, છાલ સહિત ટુકડા કરી અને એમાં ખટાશ અને તીખાશ ઉમેરવામાં આવશે, ગોળ પણ ઉમેરવામાં આવશે, અને કુંવારપાઠાના પાનનું શાક બનાવવામાં આવે છે. હમીરભાઈ બારૈયાની વાડીએ કુંવારપાઠાના પાનનું શાકનો સ્વાદ મેં માણેલ છે. સરસ બને છે. તો એનું પાન થોડુંક ચપટું હોય એવું, એટલે કે વૃદ્ધ પાન હોય, ચપટું પાન હોય એ ખાસ વાપરવું. તો કુંવારપાઠુંના આમ તો રેચક હોય છે, એટલે કે લીવર ટોનિક છે અને રેચક છે. એટલે કે કુંવારપાઠાના પાનની ભાજી છે એ કબજિયાત હોય અથવા તો લીવરની કોઈ બીમારી હોય તો એમાં કુંવારપાઠું ખાસ ઉપયોગી છે. પછીનો પ્લાન્ટ પાન અજમો કોલિયસ એરોમેટિકસ. આના પાનમાં અજમા જેવી સ્મેલ હોય છે. લેમિસી કોની વનસ્પતિ છે, અને પાનમાં અજમા જેવી સુગંધ હોવાથી પાન અજમો નામ અપાયેલ છે. અને આના પાનના ભજીયા બનાવવામાં આવે છે. ખાસ કરીને ચટણી પણ બનાવી શકાય. મિશ્ર ભાજીમાં પણ આના પાન વાપરી શકાય. પાન અજમો ખાસ કરીને ટાઢોળું હોય, વરસાદ આવેલો હોય ત્યારે ખાસ આના ભજીયા પકોડા બનાવવામાં આવશે પાન અજમાના. પછીનો પ્લાન્ટ રહેશે પીપર ફાઇકસ સિલા. પીપરના કુમળા પાન ખવાય છે અને ભાજી પણ બનાવી શકાય. એટલે કે બરાબર. અને કુમળા પાનમાં તો ગામડામાં ખાસ નમક અને મરચું ઉમેરી અને એના પાન બાળકો ખાસ ખાતા હોય છે, કુમળા પાન.
પાનખર પછી નવા પાન આવે છે, અને નવા પાન એકદમ કુમળા હોય છે, અને બાકી એના પાનની ભાજી બનાવી શકાય છે. એના ટેટાનું પણ શાક કરવામાં આવે છે. ફાઇકસ સિલ્લા પીપર પાનખર વૃક્ષ અને બીજ વડે તેમજ કટકા કલમ વડે ઉછેર કરવામાં આવે છે. પછીનો પ્લાન્ટ ચણોઠી, એબ્રસ પ્રિકેટોરિયસ આરોહી વનસ્પતિ છે, બીજ વડે ઉછેરવામાં આવે છે. આના પાનમાં ગ્લિસરાઇઝિન જેવું આવેલું હોય છે. ગ્લિસરાઇઝિન નામનો આલ્કેલોઇડ આવે, એટલે પાન સ્વાદે ગળ્યા હોય છે, જેઠી મધની જેમ ગળ્યા હોય છે. તો આના પાન છે મુખપાકમાં વાપરી શકાય છે. અને પાન છે દાળ શાકમાં ગળપણ માટે પણ આના ચણોઠીના સૂકા પાન કે તાજા પાન વાપરી શકાય. એબ્રસ પ્રિકેટોરિયસ. પછીનો પ્લાન્ટ તો ચણોઠી પછી છે કસુંબી. આની ખેતી કરવામાં આવશે. કરથામસ ટિંક્ટોરિયસ કસુંબી, અને કવડી પણ કહેવામાં આવશે. આના પુષ્પોમાંથી રંગ મેળવાય છે, કસુંબીનો રંગ. તો બરાબર, કાપડ માટેની બધી, અને નકલી કેસર તરીકે આના પુષ્પો વપરાય છે. અને બાકી એના બીજમાંથી તેલ કાઢવામાં આવશે, એને સેફ્લાવર કહેવામાં આવશે, કવડીનું તેલ અથવા કસુંબીનું તેલ, અને એ પણ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. અને આના કસુંબીના તાજા પાનની ભાજી પણ બનાવી શકાય છે. કરથામસ ટિંક્ટોરિયસ છોડ સ્વરૂપની વનસ્પતિ છે, બીજ વડે આની ખેતી કરવામાં આવે છે, રંગ માટે તેમજ તેલીબિયાના પાક તરીકે. પછીનો પ્લાન્ટ જવાસો, અલ્હાગી મૌરોરમ, અલ્હાગી કેમિલોરમ એના વૈજ્ઞાનિક નામ છે. અને ખાસ કરીને ઊંટ આને ચરતો હોય છે. તો આના પાન છે ભાવે એવા હોય છે, એટલે ગળચટ્ટા હોય છે. તો આના પાનની ભાજી બનાવી શકાય. જવાસો ખાસ તો ઊંટ એને ચરે છે, એટલે એનું નામ વૈજ્ઞાનિક નામ છે. ઊંટને ભાવતું હોય છે, જવાસો ચરતા હોય છે. આમ તો કંટકીય છોડ સ્વરૂપની વનસ્પતિ છે. ચોમાસામાં આ વનસ્પતિ સુકાઈ જાય છે, પણ ચોમાસા પછી આ વનસ્પતિ ઉગી નીકળે છે, અને ઉનાળામાં આને ફ્લાવરિંગ આવે છે. ખાસ કરીને ભાલ વિસ્તારમાં આ જવાસો ખૂબ જ જોવામાં આવે છે. હઠીલું નીંદણ કહેવામાં આવે છે, એટલે કે આના મૂળિયા ખૂબ ઊંડા જાય છે, અને ચોમાસામાં આ સુકાઈ ગયો હોય છે, પાછો ફૂટે છે ચોમાસું પૂરું થાય એટલે. તો જવાસો બહુવર્ષાયુ કંટકીય વનસ્પતિ. પછીનો પ્લાન્ટ તો જવાસા પછી પ્લાન્ટ છે આંબલી, ટેમેરિન્ડસ ઇન્ડિકા. તો આંબલી છે એના પાન સ્વાદે ખાટા હોય છે. આંબલીના આમ તો દરેક ભાગ સ્વાદ ખટાશ ધરાવે જ છે. એના પુષ્પો ખાટા હોય છે, એના ફળ કાચા હોય કે પાકા હોય ખાટા હોય છે. તો આંબલીના જે પાન હોય છે એની ચટણી બનાવી શકાય, તેમજ દાળ શાકમાં ખટાશ માટે પણ આંબલીના પાન વાપરી શકાય છે. અને મિશ્ર ભાજી બનાવી હોય તો આંબલી ની ખટાશ, આંબલીના પાનની ખટાશ વાપરી શકાય. ટેમેરિન્ડસ ઇન્ડિકા. તો આ વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે આંબલી, ખાટી આંબલી. પછીનો પ્લાન્ટ ઇંગ્લિશમાં એને ટેમેરિન્ડ કહેવામાં આવે છે. પછીનો પ્લાન્ટ છે નાડાની વેલ, આઇપોમિયા એક્વાટિકા. એક્વાટિક રિજિયન હોય, એટલે કે ખાડા ખાબોચિયા ભરેલ હોય, નદી, તળાવ, સરોવર, તો ત્યાં ભીનાશવાળી જમીન હોય ત્યાં આ વનસ્પતિ ઉગે છે. આઇપોમિયા એક્વાટિકા, એટલે કે એક્વાટિક રિજિયન હોય, એટલે કે જલપ્લાવિત વિસ્તાર હોય, જલપ્લાવિત વિસ્તાર હોય, તો ત્યાં આ નાડાની વેલ જોવા મળશે. જમીન ઉપર પથરાતી હોય છે, ગુલાબી રંગના પુષ્પો, અને સ્થાનિક લોકો આના પાનની ભાજી બનાવે છે. નાડાની વેલ અથવા નાળાની વેલ પણ કહેવામાં આવે છે. નાળાની વેલ, આઇપોમિયા એક્વાટિકા. પર્પલ ગુલાબી રંગના સરસ પુષ્પો ખીલે છે. તો જલજ વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. પછીનો પ્લાન્ટ છે ખરખોડી, ડોડી કહેવામાં, મીઠી ડોડી કે ખરખોડી, લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા, લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આના પાન કાચા ખાઈ શકાય છે, એના પાનનું શાક પણ બનાવી શકાય છે. ખરખોડી, ડોડી, મીઠી ડોડી પણ કહેવામાં આવશે, સુડિયાવેલ પણ કહેવામાં આવશે. આમ તો આંકડાની જે કુળ છે
એસ્ક્લેપિએડેસી કુળની વનસ્પતિઓના જે ઘણી બધી વનસ્પતિઓના ફળને ફોલિકલ પ્રકારના ફળ હોય છે એને સૂડિયા કહેવામાં આવે છે. તો આના ફળ પણ ખવાય છે કાચા હોય ત્યારે, અને કુમળા અને કાચા હોય ત્યારે ખવાય છે. આના જે પાન છે એની ભાજી બનાવવામાં આવે છે. વિટામિન એથી ભરપૂર હોય છે ખરખોડી, એને મીઠી ડોડી પણ કહે છે. મીઠી ડોડી, ખરખોડી, તો આના પાનની ભાજી બનાવવામાં આવે છે. પછીનો પ્લાન્ટ તો આરોહી વનસ્પતિ ખરખોડી અને બીજ વડે ઉછેરવામાં આવે છે. પછીનો પ્લાન્ટ છે સિંગરોટી. તો આના ફળ પણ ખવાય છે, પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ. આના જે ફોલિકલ પ્રકારના ફળ હોય છે, કાકનાસા, સિંગરોટી, તો આમાં 2 સ્પીસીસ છે, પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ, પેન્ટાટ્રોપિસ સ્પાઇરાલિસ. તો આના પાન છે એના કાચા પણ ખાઈ શકાય છે અને એની ભાજી પણ બનાવી શકાય છે, સિંગરોટી. પછીનો પ્લાન્ટ આરોહી વનસ્પતિ છે સિંગરોટી, બીજ વડે કુદરતી રીતે ઉગતી હોય છે. પછીનો પ્લાન્ટ છે ભોપાત્રી, લોનિયા પ્રોકુમ્બન્સ. આ એસ્ટ્રેસી કુળની વનસ્પતિ છે. આ અડબા વિસ્તારમાં, વાડી ખેતર અને પથરા વિસ્તાર હોય એટલે ટૂંકમાં જે બીજ હોય છે એ રોમ ધરાવતા હોય છે, એટલે કે પવન દ્વારા ઉડે અને જ્યાં પડે ત્યાં ઉગે છે. એટલે ભોપાત્રી લગભગ બધે જ જોવામાં આવે છે. વાડી ખેતર હોય કે અડબા વિસ્તાર હોય, તો પથરા વિસ્તાર હોય ત્યાં પણ જોવામાં આવે છે. લોનિયા પ્રોકુમ્બન્સ. જમીન ઉપર આના પાન પથરાયેલા હોય છે. આના પાન વીણા આકારના હોય છે અને આના પાનની ભાજી બનાવવામાં આવે છે. પાન કાચા પણ ખાઈ શકાય છે, અને ભાજી બનાવી હોય તો લસણ અને અજમો ખાસ ઉમેરવો, તો ભોપાત્રીની ભાજી બનાવી શકાય છે. અને આમાં લોહ તત્વ ભરપૂર હોય છે. બાકી આમાં જે ચર્મ વિકાર માટે પણ આની ભાજી વપરાય છે. કેન્સરના પેશન્ટને પણ આની ભાજી વૈદરાજ સૂચવતા હોય છે, ભોપાત્રીની ભાજી. તો ભોપાત્રીની ભાજી લોહ તત્વથી ભરપૂર હોય છે, મિનરલ્સથી ભરપૂર હોય છે, એટલે ચર્મ વિકાર હોય, સોરિયાસિસ પણ આનાથી મટી શકે છે. આના ભાજીની સેવન કરવાનું. ચર્મ વિકારમાં ખાસ સોરાયસિસ કેટલાક ઉચ્ચાર કરે છે, કેટલાક સોરિયાસિસ બોલે છે. તો એમાં ચર્મ વિકારમાં આના પાનની ભાજી, ભોપાત્રીની ભાજી બનાવી શકાય. આમાં લસણ ને અજમો ખાસ ઉમેરવું. અને બાકી એનેમિયા એટલે કે પાંડુ રોગ હોય એમાં પણ ભોપાત્રીની ભાજી કચુંબર તરીકે કાચી ખાઈ શકાય, તેમજ ભાજી બનાવીને પણ વાપરી શકાય. જમીન પર પથરાતી વનસ્પતિ છે, છોડ સ્વરૂપની, અને બીજ વડે કુદરતી રીતે ઉગે છે ભોપાત્રી. પછીનો પ્લાન્ટ સુવા, એનેથમ ગ્રેવિયોલન્સ, એનેથમ સોવા. તો સુવા અને ડીલ પણ કહેવામાં આવે છે. તો સુવા, આના જે પાન છે એ ખાસ કરીને તીખા હોય છે, બહુ તીખા હોય છે. એકલા પાનની ભાજી નથી કરવામાં આવતી, મિશ્ર ભાજી કરવામાં આવે છે. એકલા પાન પણ બહુ તીખા હોય છે. અને સુવા આના ફળ છે એ પણ માસિક વર્ધક અને ગર્ભાશય શુદ્ધિકર તરીકે ખાસ કરીને જે સુવા રોગ ન થાય, પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલાને સુવાના પાનની ભાજી અને સુવાના જે ફળો હોય એનો મુખવાસ અપાય છે. તો સુવાની પાનની ભાજી માસિક ઓછું આવતું હોય તો માસિક વર્ધક ગુણધર્મ ધરાવે છે. ઓછું આવતું હોય તો સુવાના પાનની ભાજી નું સેવન કરવાથી માસિક નિયમિત થઈ શકે છે. તો સુવા, એનેથમ ગ્રેવિયોલન્સ, તો ખૂબ જ તીખાશ હોય છે. આના પાનમાં તીખાશ હોય છે, તેમજ આના ફળ પણ ખૂબ જ તીખા હોય છે. અને ઔષધિ તરીકે આના પાન અને ફળો બંને વપરાય છે. તો આની બીજ વડે ખેતી કરવામાં આવે છે. સુવાની રવિ પાક તરીકે ઉછેરવામાં આવે છે. છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને ખાસ કરીને શિયાળામાં ઉછેરાય છે. બીટ, પછીનો પ્લાન્ટ છે બીટ. તો પછીનો પ્લાન્ટ છે બીટ. તો બીટા વલ્ગારિસ. સામાન્ય રીતે આપણે બધા કંદ ખાતા હોય છે, કંદમૂળ, ભમરડા આકારનું માંસલ કંદમૂળ હોય છે, અને લોહ તત્વથી ભરપૂર હોય છે, અને સ્વાદ એનો ગળ્યો હોય છે. બીટ સુગર પણ કહેવામાં આવે છે. સુગર પણ બનાવવામાં આવે છે, અને કચુંબર તરીકે તેમજ
શાકમાં પણ આ બીટ વપરાય છે. પણ આના પાન કેટલાક લોકો ફેંકી દેતા હોય છે. પાનમાં પણ વિટામિન્સ અને ખનિજ તત્વો ભરપૂર હોય છે, લોહ તત્વ પણ ભરપૂર હોય છે. તો બીટના પાનની પણ ભાજી બનાવીને સેવન કરી શકાય. તો બીટા વલ્ગારિસ અને કિચન ગાર્ડન તરીકે તેમજ વાડી ખેતરમાં આની ખેતી કરવામાં આવે છે. પછીનો પ્લાન્ટ નાગરવેલ, પાઇપર બીટલ. આનું પાન બહુ તીખું હોય છે અને નાગરવેલના પાનની અનેક વેરાયટી છે. બનારસી, બેંગ્લોરી, મીઠી પાન, કપૂરી. તો નાગરવેલને કટકા કલમ વડે ઉછેરવામાં આવે છે અને આરોહી વનસ્પતિ છે. દિવાલ સાથે પણ આરોહણ કરી શકે છે, ગાંઠે ગાંઠે મૂળિયા મૂકે છે. તો આ વનસ્પતિ છે એના પાન મુખવાસ તરીકે ખાસ વપરાય છે. ઔષધિ ગુણધર્મ પણ ધરાવે છે. નાગરવેલના પાનનું શરબત પણ બનાવી શકાય છે, મુખવાસમાં તો વપરાય છે. તાજા પાન તેમજ ટુકડા કરીને પણ નાગરવેલના પાન તીખાશ ધરાવે છે, એટલે કે મિશ્ર ભાજી બનાવવામાં નાગરવેલના પાન વાપરી શકાય. તો નાગરવેલ, પાઇપર બીટલ. અને પાનની વેરાયટી મુજબ આની તીખાશમાં વધઘટ જોવા મળે છે. તો નાગરવેલ મુખ શુદ્ધિ કરશે, પીળાહાર છે અને ખાસ કરીને જમ્યા પછી નાગરવેલનું મીઠું પાન, ચૂનો કાપતો અને મરી મસાલા ઉમેરી અને નાગરવેલનું મીઠું પાન જમ્યા પછી ચાવવાથી પાચન વ્યવસ્થિત થઈ શકે છે. ખાસ કરીને ભારે ખોરાક લીધો હોય ત્યારે નાગરવેલના પાનનું ખાસ મુખવાસ ચાવવો જોઈએ. પછીનો પ્લાન્ટ છે બાફળી. આ ખાસ કરીને અક્કલકારીની ભાજી તરીકે જૂનાગઢમાં વેચાતી હોય છે. ગિરનારમાં આ વનસ્પતિ ઉગે છે, બાફળી, અક્કલકરાની ભાજી. પ્યુસીડીડેનમ ગ્રાન્ડી એનું વૈજ્ઞાનિક નામ છે. આમ તો છોડ સ્વરૂપની વનસ્પતિ છે, બીજ વડે ઉગે છે અને ખાસ કરીને હિલી એરિયા હોય ત્યાં કુદરતી રીતે ઉગે છે. અને આના પાન છે એ સ્વાદે તીખા હોય છે અને આને પાનની ભાજી અને મિશ્ર ભાજી બનાવી શકાય છે. ખાસ કરીને સાતમ આઠમ વખતે જૂનાગઢમાં અક્કલકરાની ભાજી બજારમાં વેચાતી મળતી હોય છે. તો બાફળી, અક્કલકરાની ભાજી, પ્યુસીડેનમ ગ્રાન્ડી એનું વૈજ્ઞાનિક નામ છે, ફેમિલી એપિએસી. એપિએસી કુળની વનસ્પતિ છે, એટલે કે જીરું, વરિયાળી, ધાણા આ ફેમિલી એક જ ફેમિલીમાં આવે છે, એટલે કે એક જ ફેમિલીના બધા મેમ્બર છે. બાફળી પણ આ જ ફેમિલીમાં આવે છે. એપિએસી એટલે કે અંબેલી કુળ, અંબેલીફેરી કુળ. અંબેલ પ્રકારનું એમાં પુષ્પ વિન્યાસ હોય છે, એટલા માટે એનું જે કુળનું નામ છે અંબેલીફેરી અપાયેલ છે. પછીનો પ્લાન્ટ મૂળો, રેફેનસ સેટિવસ. આમ તો મૂળો સામાન્ય રીતે કંદમૂળ તરીકે ખવાતો હોય છે. મૂળો રેફેનસ સેટિવસ. ખાસ કરીને આની બીજ વડે આની ખેતી કરવામાં આવે છે. એના જે સફેદ રંગના મૂળ ખવાય છે અને એના જે લીલા તાજા પાન હોય એની ભાજી કરવામાં આવે છે. કબજિયાત માટે અને હરસમાં મૂળો ખાસ ગુણકારી છે. એના મૂળાના પાનની ભાજી અથવા તો મિશ્ર ભાજી. કાચી પાન પણ ખાઈ શકાય છે. મૂળાના પાન સ્વાદે થોડાક તીખા હોય છે. તો મૂળો રેફેનસ સેટિવસ, રેડિશ ઇંગ્લિશમાં કહેવામાં આવશે અને એના મૂળ પણ કચુંબર તરીકે ખવાય છે. મૂળો બીજ વડે આની ખેતી કરવામાં આવે છે. છોડ સ્વરૂપની વનસ્પતિ છે મૂળો. પછીનો પ્લાન્ટ ડુંગળી, એલિયમ સેપા એનું વૈજ્ઞાનિક નામ છે. આમ તો જેમાં ડુંગળી છે આપણે કંદ કહે છે પણ એ સલ્ક કંદ છે, એટલે કે પાન આવરિત પાન છે. કંદ છે સલ્ક કંદનો પ્રકાર છે ડુંગળી. તો આપણે જે સૂકી ડુંગળી છે એ પણ પાનનો જ ભાગ છે, એટલે કે પાનમાં શક્તિ સંગ્રહાયેલી છે. લીલા ડુંગળીમાં તો પાન હોય છે, પોલા હોય છે, પણ જે સૂકી ડુંગળી છે એમાં પ્રકાંડનો ભાગ બહુ ઓછો હોય છે. નીચે મૂળિયા હોય છે અને મૂળિયા પછી એકદમ ચપટો ભાગ હોય છે
એટલું જ પ્રકાંડ હોય છે, અને બાકી એનો આવૃત થયેલા બધા પાનનો ભાગ છે ડુંગળી. તો ડુંગળી છે એ સલ્કકંદ તરીકે સૂકી ડુંગળી, અને બાકી લીલી ડુંગળી શિયાળામાં ખાસ કરીને કચુંબર તરીકે પણ ખવાય છે, તેમજ ઓળો બનાવવામાં લીલી ડુંગળી વપરાય છે, એલિયમ સેપા. તો છોડ સ્વરૂપની વનસ્પતિ છે, અને બીજ વડે તેમજ જે ડુંગળીના કંદ વડે, સલ્કકંદ વડે પણ ડુંગળી ઉછેરવામાં આવે છે. ઘરમાં ડુંગળી ઉગી ગઈ હોય તો એને વાવી દેવાની, તો કિચન ગાર્ડન તરીકે પણ ડુંગળી ઉછેરી શકાય છે સહેલાઈથી, એલિયમ સેપા. પછીનો પ્લાન્ટ છે ભાતનો અત્તર. આમાં પેન્ડેનસ એમેરિલીફોલિયસ એટલે કેવડાની કુળની આ વનસ્પતિ છે, અને આ પાનમાં બાસમતી ચોખા જેવી સુગંધ હોય છે. એટલે કે જ્યારે આની ભાજી તો નથી બનાવતા, પણ આના પાન છે એ ચોખા, ધારો કે સાદા ચોખા રાંધ્યા હોય તો એમાં ખીચડી ધારો કે બનાવી હોય તો એમાં આના પાન વાપરી દીધા, પાનના ટુકડા રાંધતી વખતે ઉમેરી દેવા, તો ખીચડીમાં પણ બાસમતી ચોખા જેવી સુગંધ અનુભવાય છે. તો આના પાન છે ખાસ કરીને અત્તર, એટલે કે ખાસ કરીને સ્મેલ માટે ખાસ વપરાય છે, અને ભાતમાં ખાસ ઉમેરવામાં આવે છે. પેન્ડેનસ એમેરિલીફોલિયસ, ભાતનું અત્તર, ફેમિલી પેન્ડેનેસી. પછીનો પ્લાન્ટ, પછીના પ્લાન્ટમાં છે મીઠો લીમડો, મુરાયા કિનીઝાય એનું વૈજ્ઞાનિક નામ છે. કરી લીફ ટ્રી ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તો મીઠા લીમડામાં વિટામિન એ ભરપૂર હોય છે, બાકી એમાં કેલ્શિયમ ને બીજા મિનરલ્સ પણ ઘણા બધા આવેલા હોય છે. તો મીઠા લીમડામાં 100 ગ્રામ મીઠો લીમડો ખાઈએ તો 108 કેલરીમાં હોય છે, એટલે કેલરી પણ ભરપૂર હોય છે. તો મીઠો લીમડો સામાન્ય રીતે દાળ શાકમાં સુગંધ માટે ઉમેરતા હોય છે, અને ચેવડો ચવાણું બનાવવામાં પણ મીઠા લીમડાના પાન તળીને ઉમેરવામાં આવે છે. તો મીઠા લીમડાના પાનની ચટણી પણ બનાવીને સેવન કરવાથી વિટામિન એ અને કેલ્શિયમ સારું એવું મળી શકે છે. તો મીઠો લીમડો બીજ વડે તેમજ પીલા વડે મીઠા લીમડાને ઉછેર કરવામાં આવે છે. પછીનો પ્લાન્ટ લેમન ગ્રાસ, લીંબુ ઘાસ. એટલે કે આના પાનમાં એક પ્રકારનું ઘાસ જ છે, એટલે કે પોએસી કુળનું ગ્રાસ ફેમિલી છે, સિમ્બોપોગોન સાઇટ્રેટસ. બહુ વર્ષાયું ઘાસ છે, અને આને પીલા વડે ઉછેરી શકાય છે, બીજ વડે પણ ઉછેરવામાં આવે છે, અને પીલા વડે પણ ઉછેરી શકાય છે. તો આના પાનમાં લીંબુ જેવી સુગંધ હોય છે, એટલે કે ઇંગ્લિશમાં એને લેમન ગ્રાસ કહેવામાં આવે છે. હર્બલ ટી બનાવવામાં તેમજ ચામાં ફ્લેવર માટે આના પાનના ટુકડા ઉકળતી ચામાં વખતે આમાં ઉમેરાવાય છે, અને હર્બલ ટી બનાવવામાં અને ઉકાળામાં પણ આના પાનના ટુકડા કરી અને વાપરી શકાય. સિમ્બોપોગોન સાઇટ્રેટસ એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ ધરાવે છે, અને લીંબુ જેવી સરસ સુગંધ હોય છે. અને પ્રકાંડ છે લીંબુનું પ્રકાંડ, લેમન ગ્રાસનું પ્રકાંડ. તો લેમન ગ્રાસનું જે પ્રકાંડ છે એ પણ કેટલીક વાનગીમાં વપરાય છે, વાનગી બનાવવામાં, સિમ્બોપોગોન સાઇટ્રેટસ. પછીનો પ્લાન્ટ, પછીનો પ્લાન્ટ છે ચાંગેરી, અને અબોટી કહેવામાં આવે છે, ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટા. તો અબોટી છે 3 પાન વાળી હોય છે, અને 3 પાન હોય ને 2 ખંડ હોય છે, એક પાન, એટલે કે ત્રિકોણી જેવી દેખાય છે. તો આ અબોટી પાન સ્વાદે ખાટા હોય છે, એટલે કે ચટણી બનાવવામાં અબોટી વાપરી શકાય, અને દાળ શાકમાં ખટાશ ઉમેરવી હોય તો પણ આના તાજા પાન છે એ અબોટી એટલે કે ચાંગેરીના પાન વાપરી શકાય છે, અને મિશ્ર ભાજીમાં પણ ચાંગેરી વાપરી શકાય છે. ખાસ કરીને જે વાડી ખેતરમાં પિયત થતું હોય ત્યાં ચાંગેરી ઉગે છે, તેમજ કુંડામાં પણ ઉગી નીકળતી હોય છે, જ્યાં કુંડામાં પણ આ વનસ્પતિ ઉગે છે. એટલે પિયત પાણી વધુ થતું હોય ત્યાં આ વનસ્પતિ વધુ પ્રમાણમાં ઉગે છે, બાકી પાણી ન મળે તો આ વનસ્પતિ પાછી સુકાઈ જાય છે. ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટા ચાંગેરી.
ઓક્ઝેલિક એસિડ આવેલો હોય છે, એટલે ખાટું હોય છે. એટલે પાણીપુરીનું પાણી બનાવવું હોય તો પણ બનાવી શકાય. અને આ પાણીમાં ઉગતી વનસ્પતિ છે એ ભીનાશવાળા વિસ્તારમાં અલ્ટરનાન્થીરા સેસિલિસ, એટલે કે આના પાન છે સેસાઇલ એટલે કે અડંડી હોય છે, એટલા માટે આનું જાતિવાચક નામ સેસિલિસ અપાયેલ છે. અલ્ટરનાન્થીરા સેસિલિસ. પાણી ભાજી, તો આના પાનની ભાજી કેટલાક સ્થાનિક લોકો કરતા હોય છે. પછીનો પ્લાન્ટ છે લસણ વેલ, મેન્સોઆ એલિએસિયા. આ એક આ પ્રકારની બિગ્નોનિસિકોની આરોહી વનસ્પતિ છે, અને આના જે દરેક ભાગમાં લસણની સુગંધ અનુભવાય છે. આનું પ્રકાંડ તોડીને અમે આડોછેદ લેતા હતા કોલેજમાં, એટલે કે બોટનીના સ્ટુડન્ટ લેતા હોય બિગ્નોનિયા સ્ટેમ, તો બિગ્નોનિયા સ્ટેમ તરીકે લસણ વેલનો આડોછેદ લે તો એમાં લસણની સુગંધ અનુભવાય છે પ્રકાંડમાં. પાનમાં પણ લસણની સુગંધ અનુભવાય છે, અને પુષ્પો ચોળીને સૂંઘીએ તો પણ લસણ જેવી સુગંધ. એટલે લસણ વેલના પાનની ચટણી બનાવી શકાય, એટલે લસણની અવેજીમાં આના લસણ વેલના પાન વાપરી શકાય. ગાર્લિક વાઇન કહેવામાં આવે છે લસણ વેલ, અને ખાસ કરીને સુશોભન માટે અને કટકા કલમ વડે આને ઉછેરવામાં આવે છે લસણ વેલ. પછીનો પ્લાન્ટ છે વિકળો, એટલે કે મેટિનસ ઇમર્જિનાટા. આના પાન તુરા અને સહેજ ગળચટા હોય છે, અને આમ તો કમળાને માટે આના પાન વાપરતા હોય છે, પણ આના પાનની ભાજી પણ બનાવી શકાય એમ છે. અને બહુ તુરો અને મધુર સ્વાદ હોય છે, ગળચટો સ્વાદ હોય છે, તો આના તાજા પાનની ભાજી બનાવી શકાય. વિકળો, મેટિનસ ઇમર્જિનાટા, મેટિનસ સેનિગેલેન્સિસ, આ બધા જિમ્નોસ્પોરિયા મોન્ટાના, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. લગભગ 4 થી 5 વૈજ્ઞાનિક નામો છે વિકળાના. પછીનો પ્લાન્ટ છે ઇન્સ્યુલિન પ્લાન્ટ, એટલે કે કોસ્ટસ ઇગ્નિયસ, કોસ્ટસ પિક્ટા એના વૈજ્ઞાનિક નામો છે. અને આના પાનમાં ખાટા હોય છે, એટલે આના પાનની ચટણી પણ બનાવીને ખાઈ શકાય. અને ખાસ કરીને મિશ્ર ભાજી બનાવી હોય તો ખટાશ માટે આના પાન વાપરી શકાય, ઇન્સ્યુલિન પ્લાન્ટ. અને ખાસ કરીને ડાયાબિટીસમાં કેટલાક લોકો વાપરે છે, પણ દરેકને આનું પાન ચાવવાથી ફાયદો થાય એ જરૂરી નથી, પણ કે અમુક લોકોને ફાયદો થતો હોય છે. એટલે ઇન્સ્યુલિન પ્લાન્ટ તરીકે આ વનસ્પતિ ઉછેરવામાં આવે છે. કટકા કલમ તેમજ પીલા વડે આને ઉછેરવામાં આવે છે. છોડ સ્વરૂપની વનસ્પતિ છે, અને પાનમાં સ્વાદે ખાટા હોય છે, એટલે કે ભાવે એવા ખટાશ ધરાવે છે. અને ચટણી બનાવી શકાય, તેમજ મિશ્ર ભાજીમાં પણ વાપરી શકાય. દાળ શાકમાં ખટાશ ઉમેરવા માટે પણ આના પાનના ટુકડા કરીને વાપરી શકાય. કોસ્ટસ ઇગ્નિયસ. પછીનો પ્લાન્ટ ઇન્સ્યુલિન પ્લાન્ટ. પછી છે ફાંગ. આ વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં, એટલે વાડી ખેતરની વાડ હોય તેમજ અડબા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગી નીકળે છે. આરોહી વનસ્પતિ છે. રિવિયા હાઇપોક્રેટેરિફોર્મિસ, રિવિયા ઓર્નાટા એના વૈજ્ઞાનિક નામ છે ફાંગ. તો 2 જાતિઓ છે ફાંગની, અને બંને ફાંગ છે એના પાન છે એના ભાજી બનાવવામાં આવે છે, અને ભજીયા પણ બનાવી શકાય છે. ફાંગના તાજા પણ ખાઈ શકાય છે, એટલે કે ભાવે એવા આવે છે ફાંગનો વેલો, અને પાનના ભજીયા અને ભાજી બનાવવામાં આવે છે. ફાંગ આરોહી વનસ્પતિ છે, બીજ વડે કુદરતી રીતે ઉગે છે. પછીનો પ્લાન્ટ છે જલદૂધી, ઓક્ઝિસ્ટેલ્મા એસ્ક્યુલેન્ટમ, ઓક્ઝિસ્ટેલ્મા સિકેમોન એના વૈજ્ઞાનિક નામ છે. આરોહી વનસ્પતિ છે. આ ખાસ કરીને ખાડા ખાબોચિયા જે પાણી ભરાયેલ હોય તે વિસ્તારમાં, એટલે કે જલજ વિસ્તાર હોય ત્યાં આ વનસ્પતિ ઉગે છે. જલદૂધી અને જલડોડી પણ કહેવામાં આવે છે. એસ્ક્યુલેન્ટમ મીન્સ એડિબલ, એટલે કે આના પાનની ભાજી બનાવવામાં આવે છે. અને જે કુમળા ફળો હોય છે એ પણ ખવાય છે. જો આમાં ફળ લટકે છે, અને એનું કુમળું ફળ છે એ ખવાય છે, અને આ પાન પણ ખવાય છે.
અને ભાજી બનાવવામાં આવે છે. સરસ મજાના ફ્લાવરિંગ હોય ત્યારે બહુ સરસ લાગે છે આ વનસ્પતિ, જોવી ગમે છે. ફ્લાવરિંગ હોય છે, પાન સામસામે હોય છે અને સાંકડા હોય છે. તો જલદૂધી, જલડોડી, તો આ વનસ્પતિ છે ભીનાશ એટલે કે ખાડા ખાબોચિયા જ્યાં પાણી ભરાયેલું હોય તે વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે અને જલજ વિસ્તારમાં ટૂંકમાં ઉગે છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે.